ભરૂચ જિલ્લામાં 11 માર્ચથી શરૂ થતી ધોરણ 10 અને 12ના 36,756 છાત્રોની બોર્ડ પરીક્ષાના આયોજન અંગે તંત્ર દ્વારા બેઠક યોજાઈ હતી। ભરૂચ જિલ્લામાં આગામી 11થી 26 માર્ચ દરમિયાન ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા યોજાનાર છે। જિલ્લામાં ધોરણ 10ના 82 બિલ્ડિંગમાં 23,384 વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહની 31 બિલ્ડિંગમાં 9,552 વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની 19 બિલ્ડિંગમાં 3,820 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે। બોર્ડની પરીક્ષાના આયોજનના ભાગરૂપે કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને વિડીયો કોન્ફરન્સી બાદ સ્થળ સંચાલકો અને સરકારી પ્રતિનિધિઓની બેઠક મળી હતી। કલેક્ટર તુષાર સુમેરા ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે તણાવ મુક્ત અને હકારાત્મક વલણ સાથે કારકિર્દીની સીમા ચિહ્નરૂપ બોર્ડની પરીક્ષામાં જ્વલંત સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા આપી હતી। સાથે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ભરૂચના સંયુક્ત ઉપક્રમે શરૂ કરવામાં આવેલી આત્મવિશ્વાસ હેલ્પલાઇન વિશે વિસ્તૃત માહિતી આપી હતી। બેઠકમાં શિક્ષણ અધિકારી, એસએસસી અને એચએસસી ઝોનના ઝોનલ અધિકારી તેમજ સરકારી શાળાના આચાર્ય પણ ઉપસ્થિત રહ્યા હતા।